સુરેન્દ્રનગર ખાતે ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓનો શૈક્ષણિક સન્માન સમારંભ યોજાયો હતો. સુરેન્દ્રનગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલમાં જય ગોપાલ યુવા ગ્રુપ દ્વારા તારીખ 5 જુલાઈ 2026ને રવિવારે 26મો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો, જેમાં આશીર્વચન આપવા સમાજના સંતો મહંતો પરમ પૂજ્ય મહંત શ્રી નારણદાસજી બાપુ, ગેડિયા ગોકુલધામ પરમ પૂજ્ય શિવજી ભગત, બાવળિયાળીધામ પરમ પૂજ્ય મહંત શ્રી કેહુ ભગત, કમિજલા પરમ પૂજ્ય શિયારામદાસ બાપુ, અવલિયા ઠાકરની જગ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં સમાજના અગ્રણીઓ પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી ડાયાભાઈ ભરવાડ, શ્રી હીરાભાઈ ભરવાડ, નિજાનંદ ગ્રુપ, ભરવાડ યુવા સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભરવાડ, મહામંત્રી શ્રી અમિતભાઈ ભરવાડ, શ્રી જિજ્ઞેશભાઈ ભરવાડ, વઢવાણના પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર શ્રી મેહુલભાઈ ભરવાડ સાહેબ, સુરસાગર ડેરીના ચેરમેન શ્રી નરેશભાઈ મારુ, ગોપાલક શૈક્ષણિક સંકુલના પ્રમુખ શ્રી બાબાભાઈ ભરવાડ, સંકુલના ઉપપ્રમુખ શ્રી લાલાભાઈ ગમારા અને શ્રી અર્જુનભાઈ ડાંગર, મહામંત્રી શ્રી લાલજીભાઈ ખાટરિયા, પ્રોફેસર ડોક્ટર જીવણભાઈ ડાંગર, શ્રી જગદીશભાઈ મીર, સમાજ કલ્યાણ અધિકારી શ્રી ભરતભાઈ જોગરાણા, નિવૃત્ત ડી. વાય. એસ. પી. શ્રી એન. સી. ગમારા, શ્રી રણછોડભાઈ ટૂંગા, શ્રી હીરાભાઈ મીર, શ્રી દેવુભાઈ ભરવાડ, શ્રી અરજણભાઈ મુંદવા, શ્રી ગોપાલભાઈ મુંદવા, શ્રી ધરમશીભાઈ સરૈયા, શ્રી ગોપાલભાઈ હાડગડા, શ્રી વેલાભાઈ કાટોડિયા, શ્રી દેવાંગભાઈ રાતડિયા, શ્રી હરિભાઈ ચાવડા સહિતના આગેવાનો, આમંત્રિત મહેમાનો, અધિકારીઓ, સંકુલના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ વગેરેએ ઉપસ્થિત રહીને જય ગોપાલ યુવા ગ્રુપની સમગ્ર ટીમને બિરદાવવા ઉપરાંત તેજસ્વી તારલાઓ સમાન વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના 217 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું મોમેન્ટો અને શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ તથા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ વ્યક્તિઓનું પણ સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંકુલના મંત્રી શ્રી વેલાભાઈ સાટિયાએ કર્યું હતું. આ સમારંભને સફળ બનાવવા માટે સંકુલના પ્રમુખ શ્રી બાબાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ જય ગોપાલ યુવા ગ્રુપના પ્રમુખ શ્રી જામાભાઈ ગરિયા તથા યુવા ગ્રુપની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ભરવાડ સમાજ હંમેશા વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પ્રયત્નશીલ રહ્યો છે. જે ભરવાડ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા, તે માત્ર ઇનામો નહોતા, પરંતુ તેમના ભવિષ્ય માટે પ્રોત્સાહન અને પ્રેરણા હતી. બાળકોના ચહેરા પરની ખુશી અને ગર્વ સ્પષ્ટ દેખાતા હતા કે તે ખૂબ આગળ પ્રગતિ કરશે અને સંગઠન શક્તિ જ આ ભવ્ય સમારોહને સફળ બનાવે છે. ભરવાડ સમાજના ખાસ લોકોની ઉપસ્થિતિ પણ નોંધનીય હતી, જેણે સમાજ વચ્ચેના પારસ્પરિક સહયોગ અને સન્માનને ઉજાગર કર્યું. 26મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ માત્ર એક કાર્યક્રમ નહોતો, સાથે ભરવાડ સમાજની ભાવિ પેઢી પ્રત્યેની પ્રતિબદ્ધતા, એકતા અને શૈક્ષણિક ઉત્કર્ષ માટેની અડગ ભાવનાનું પ્રતીક હતો. આશા છે કે આવનારા વર્ષોમાં પણ આ પરંપરા અવિરત ચાલુ રહેશે અને ભરવાડ સમાજના વિદ્યાર્થીઓ વધુને વધુ ઊંચાઈઓ સર કરે તેવી થાનગઢ 24 ન્યૂઝ તરફથી ઠાકરને પ્રાર્થના.